અને હવે સાંભળીએ પ્રાસંગિક જેનો વિષય છે બ્લુ ઇકોનોમી, કચ્છની નવી ઓળખ. સંપાદન પરેશ મારુ, પઠન કલ્પના શાહ. ભારતની આર્થિક ઉન્નતિના દ્વાર હવે સમુદ્રી માર્ગે ખુલી રહ્યા છે. ગ્રીન પ્લેનેટના નિર્માણ માટે બ્લુ ઇકોનોમીને મજબૂત માધ્યમ ગણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવામાં ગુજરાત અને ખાસ કરીને કચ્છ જિલ્લો અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યા છે. દેશનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું ગુજરાત મત્સ્ય ઉત્પાદનથી લઈ સીવીડ ફાર્મિંગ એટલે કે દરિયાઈ શેવાળની ખેતી જેવા નવતર આયામો દ્વારા આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પાયાનું યોગદાન આપી રહ્યું છે. ગુજરાતને મળેલા વિશાળ દરિયા કિનારામાં કચ્છ સૌથી વધુ દરિયાનો વિસ્તાર ધરાવે છે, ત્યારે આવનારા સમયમાં દેશમાં બ્લુ ઇકોનોમીના વિકાસમાં કચ્છ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. રાજ્યમાં મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરવા અને માછીમારોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ કરવા માટે રાજ્ય સરકારે વિવિધ પ્રોત્સાહક પગલાઓ અને નીતિઓ અમલમાં મૂક્યા છે, જેના પરિણામ સ્વરૂપ ગુજરાત આજે દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં બીજા સ્થાન પર છે. બ્લુ ઇકોનોમીનો અર્થ માત્ર માછીમારી કે જહાજવાળાથી જ નથી, પરંતુ સમુદ્ર આધારિત સમગ્ર આર્થિક માળખાનો તેમાં સમાવેશ થાય છે, જેમાં મરીન બાયોટેકનોલોજી, ગ્રીન એનર્જી, ગહન સમુદ્ર સંશોધન, ઇકો ટુરિઝમ, પોર્ટ લોજિસ્ટિક્સ અને સ્માર્ટ ફિશિંગ વગેરેનો સમાવેશ થાય છે. બંદરોને આધુનિક બનાવવાની સાથે વેપારમાં ઝડપ લાવવા સરકારે સાગરમાલા પ્રોજેક્ટ અમલી કર્યો છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માછીમારી ક્ષેત્રમાં બ્લુ રિવોલ્યુશન લાવી રહી છે. હરિત સાગર ગાઈડલાઇન્સ ઝીરો કાર્બન ઉત્સર્જન તરફ મહત્વપૂર્ણ પગલું છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના મત્સ્ય ઉત્પાદન, ઉત્પાદકતા અને ગુણવત્તાથી લઈને ટેકનોલોજી, પોસ્ટ હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્કેટિંગ સુધીની ફિશરીઝ વેલ્યુ ચેઇનમાં રહેલી મહત્વપૂર્ણ ખામીઓને દૂર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ વેલ્યુ ચેઇનને આધુનિક અને મજબૂત બનાવવાનો, ટ્રેસેબિલિટી એટલે કે શોધ ક્ષમતા વધારવાનો અને એક મજબૂત મત્સ્યપાલન વ્યવસ્થાપન માળખું સ્થાપિત કરવાની સાથે સાથે માછીમારોનું સામાજિક આર્થિક કલ્યાણ સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ છે. ગુજરાતના લાંબા દરિયા કિનારાની સંપૂર્ણ ક્ષમતાનો લાભ લેવા માટે રાજ્ય સરકારે મત્સ્યોદ્યોગ ક્ષેત્રે અનેક પહેલો હાથ ધરી છે, જેમાં ડીઝલના વેટ દરમાં ઘટાડો, કેરોસીન અને પેટ્રોલની ખરીદી પર સબસિડીની સુવિધા, ઝીંગા માછલીઓના પાલન માટે જમીન આપવી, નાના માછીમારો માટેના બંદરોની માળખાકીય સુવિધાઓમાં વધારો વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે નવા મત્સ્ય બંદરોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં દેશમાં બીજા ક્રમે અને કુલ મત્સ્ય ઉત્પાદનમાં છઠ્ઠા ક્રમે છે. 406 કિલોમીટર જેટલો દરિયા કિનારો કચ્છ જિલ્લાને મળેલ છે, કે જે ગુજરાતના અન્ય જિલ્લા કરતાં સૌથી વધારે 25.38% ધરાવે છે. કચ્છ જિલ્લામાં મુખ્ય પાપલેટ, સુરમાઈ, ઝીંગા, લોબસ્ટર, પલ્લી, પાલવા, રાઉસ, બોઈ ગાંધિયા, કરચલા તેમજ અન્ય ઘણી પ્રજાતિઓની માછીમારી કરવામાં આવે છે, જે માર્કેટમાં ખૂબ ઊંચું મૂલ્ય ધરાવે છે. કચ્છ જિલ્લાનું દરિયાઈ ઉત્પાદન 59,213 મેટ્રિક ટન ગુજરાતના કુલ ઉત્પાદનના 8.40%, અંદાજે 98,000 લાખનું હુંડિયામણ કચ્છ જિલ્લામાંથી વર્ષ 2023-24માં મેળવેલું છે. કચ્છ જિલ્લામાં સરકારશ્રીની યોજના જેવી કે મત્સ્યોદ્યોગ તાલીમ, ગિલનેટ, પીપી રોપ, ઇન્સ્યુલેટેડ બોક્સ, રેફ્રિજરેટેડ વાન, લાઈફ સેવિંગ ઇક્વિપમેન્ટની ખરીદી જેવી વિવિધ યોજનાઓ હેઠળ છેલ્લા 3 વર્ષમાં કુલ 444 લાભાર્થીઓને 107,80,000નું લાભાર્થીઓને સીધું તેઓના ખાતામાં ચૂકવણું કરવામાં આવેલ છે. રાજ્ય સરકારે મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં નોંધપાત્ર અસરકારક પગલાં લીધા છે, જે અંતર્ગત કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના જખૌ બંદરમાં 121 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધાવાળી જેટી તથા હાર્બર બનવા જઈ રહ્યું છે. તે જ રીતે અન્ય બંદરો પણ ગ્રીન એનર્જી, ઇકો ટુરિઝમ, પોર્ટ લોજિસ્ટિક્સ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યા છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં સીવીડ ફાર્મિંગ, દરિયાઈ શેવાળની ખેતી દ્વારા બ્લુ રિવોલ્યુશનની શરૂઆત કરાઈ છે. આ પહેલ દરિયાઈ સમુદાયો માટે નવી આર્થિક સમૃદ્ધિ લાવવાની સાથે દેશની બ્લુ ઇકોનોમીને મજબૂત બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.